સંતની ઉપસ્થિતિમાં અને એણે ઊભા કરેલા વાતાવરણમાં પ્રત્યક્ષ ક્યારેક ક્યારેક કોન્ક્રીટ અનુભવમાં આવે એવું લાગે. જેમ નગદ આપણે સુખ જે રીતે ઇન્દ્રિયના બહાર અનુભવીએ છીએ એટલી પ્રતીતિજનક રીતે એને અડી શકાય એવું ફીલ થાય. અહીં તો બધું એ વાતાવરણની અંદર બધું એવી રીતે ઓતપ્રોત થઈ જાય. પછી પાછા અહીંથી છોડીને જઈએ એટલે પછી જૂની પુરાણી બધી બાબતો અહીં સવાર થાય. પણ એમાં મને એમ લાગે છે કે કાલ જે વાત કરી એ પ્રકારના રિએક્શન્સ જે છે એ રિએક્શન્સ મોટો ભાગ ભજવે છે આ વાતાવરણને ખંડિત કરવામાં. અને એ રિએક્શન્સ ઘણી વાર તો અમે ખાસ પકડીને બેઠા છીએ અમારી સરહદો સાચવવા માટે. એવું લાગે અહીં સરહદો આપોઆપ કઈ વાંધો નથી આવતો, સરળતાથી સરહદો વેખાઈ જાય છે. પણ ત્યાં પાછા અમે અમારા એટલે વિશે કઈ પ્રશ્ન એવો છે કે સંતની હાજરીની અંદર શાંતિનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે, પ્રેમનો અનુભવ થાય છે. પણ આ વાતાવરણમાંથી બહાર નીકળી જાય પછી અહંકાર, રિએક્શન પોતાનો કબજો મેળવી લે છે. હવે એ કબજો ન મેળવે એના માટે શું કરવું? આપણા માટે સિલેક્શન છે કે આપણે બે વસ્તુ પસંદ કરવાની, બે વસ્તુમાંથી એક વસ્તુ પસંદ કરવાની છે. એક અહંકાર પસંદ કરવાનો છે. અહંકાર માટેના સુખને એટલે વિષયોને, પૈસાને, પ્રતિષ્ઠાને, મોટાઈને, હોદ્દાને પસંદ કરવાનો છે. અને એ પસંદ કરીને આપણે સતત રીતે સંઘર્ષમાં, ભયમાં, પ્રેમ વગરની સ્થિતિમાં, આનંદ વગરની સ્થિતિમાં, સંઘર્ષની સ્થિતિમાં, વિસંવાદની સ્થિતિમાં, અજ્ઞાનની સ્થિતિમાં જીવવાનું પસંદ કરી છે. અથવા તો શાંતિને, આનંદને, પ્રેમને, સંવાદને સિલેક્શન કરી શકે. એટલે હવે આપણું જે સિલેક્શન છે એ કઈ જગ્યાએ પડેલું છે. જો આપણને આપણો અહંકાર છે એ મહત્વનો લાગતો હોય, આપણી માન્યતા મહત્વની લાગતી હોય, આપણી ધારણા મહત્વની લાગતી હોય, આપણી મોટાઈ મહત્વની લાગતી હોય, તો પછી આપણે શાંતિને, આનંદને, પ્રેમને, સંવાદને આમંત્રણ ના આપી શકીએ. એના વાઇબ્રેશનને આપણા જીવનની અંદર પ્રગટાવી ન શકીએ, આપણા જીવનની અંદર એનું અવતરણ ન કરી શકીએ. એટલે અવતરણ જો આપણે જે વસ્તુનું અવતરણ કરવું હોય એ વસ્તુ આપણા માટે મૂલ્યવાન થવી જોઈએ. એટલે આપણી આગળ બે પ્રકારના મૂલ્યાંકનો છે. હવે બે પ્રકારના મૂલ્યાંકનો બધા લોકો માટે હોતા નથી. આજે લાખો કરોડો લોકો છે એની આગળ સિલેક્શન એક જ છે. અને એક સિલેક્શન એવું છે કે ખાલી દ્રશ્ય વસ્તુની અંદર ખોવાવાનું સિલેક્શન છે. પૈસા પાછળ, પ્રતિષ્ઠા પાછળ, મોટાઈ પાછળ, ઇન્દ્રિયોના સુખ પાછળ, એ સિવાય બીજું સિલેક્શન નથી. પણ જે લોકો સાચા સત્સંગની અંદર આવેલા છે એ લોકો માટે આ બે સિલેક્શન છે. એક દ્રશ્ય વસ્તુ, એક અદ્રશ્ય વસ્તુ, એક પ્રેમ વસ્તુ, એક ઘૃણાની વસ્તુ, એક શાંતિની વસ્તુ, એક અશાંતિની વસ્તુ. એટલે હવે જે સત્સંગમાં આવેલા છે, સાચા સત્સંગમાં ગયેલા છે એ લોકો માટે બે સિલેક્શન છે કે આ કરવું અથવા દ્રશ્યની અંદર સુરતાને જવા દેવી કે અદ્રશ્યની અંદર સ્થાપિત કરવી, પ્રેમની અંદર સ્થાપિત કરવી કે ઘૃણાની અંદર સ્થાપિત કરવી. એટલે આ બે સિલેક્શન છે અને એ આપણને સત્સંગના માધ્યમ દ્વારા બીજી વસ્તુ મળેલી છે. બીજી વસ્તુ આપણને સત્સંગના માધ્યમ દ્વારા મળેલી છે, પણ આપણું જૂનું જે જીવન છે, જે આપણે જીવન જીવેલા છીએ, વૃત્તિ સાથે તાદાત્મ્યથી, શરીર સાથે તાદાત્મ્યથી, વિષયો સાથે તાદાત્મ્યથી, અહંકાર સાથેના તાદાત્મ્યથી આપણે જીવેલા છીએ. હવે આ જીવેલા જીવન, હવે આ આપણું જીવન છે, તાદાત્મ્યનું એક જીવન છે. એની સામે એક જ્ઞાનની દ્રષ્ટિ આપણને મળેલી છે. એટલે જ્ઞાનની દ્રષ્ટિ મળેલી છે એટલે
આપણું ઓરિજિનલ જીવન તો તાદાત્મ્ય વાળું છે. ઓરિજિનલ જે જીવન છે એ તાદાત્મ્યથી જીવાતું હતું. હવે એક આપણને દ્રષ્ટિ મળે છે. હવે દ્રષ્ટિ મળે એટલે શાંતિ મળે, જ્ઞાન મળે, પ્રજ્ઞા મળે, સંવાદ કેમ કરવો એની દ્રષ્ટિ મળે. હવે આ એક દ્રષ્ટિ મળે અને એ દ્રષ્ટિ આપણા મગજના એક ભાગમાં જમા થાય અને પછી આપણે જીવન જીવવાનું શરૂ કરી. હવે આ જીવન જીવવાનું શરૂ કરી છે એની અંદર તાદાત્મ્યનું જીવન તો હતું, પણ હવે એક આ દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને આપણે પ્રગટ રાખવા માટે કેટલો પ્રયાસ કરી છે. સવારથી સાંજ સુધીમાં આપણે કેટલો પ્રયાસ કરી છે આ દ્રષ્ટિને સાચવવા માટે કે મારે શાંતિ જાવી ન જોઈએ, મારો આનંદ જાવો ન જોઈએ, મારો પ્રેમ ન જાવો જોઈએ. મારા માટે પ્રેમ મહત્વનું છે, આનંદ મહત્વનો છે, શાંતિ મહત્વની છે, સમજ મહત્વનું છે. એવું જો આપણને લાગે અને એ જાળવવા આપણે મથતા હોય તો એક બાજુ જૂનો જે સંસ્કાર છે અહંકારનો એ પ્રગટ થાય છે, એની સામે આપણે આ દ્રષ્ટિને મૂકવાની છે. એટલે હવે દ્રષ્ટિને મૂકવા જાય છે, પણ ઓરિજિનલ સંસ્કારો આપણી સામે હાવી થાય છે. હવે એની અંદર આપણે જે મૂલ્યાંકન છે એ શાંતિનું, આનંદનું, પ્રેમનું હશે તો આજે મારું તાદાત્મ્ય વધારે થાય છે, પણ મને આ દ્રષ્ટિની યાદી વધારે આવે છે. એટલે દ્રષ્ટિની યાદી જેટલા અંશમાં મને વધારે આવશે એટલા અંશમાં મારો અહંકાર છે, મારી માન્યતા સાથેનું મારું તાદાત્મ્ય છે, સિદ્ધાંતો સાથેનો, વિષયો સાથેનું તાદાત્મ્ય છે, ધીરે ધીરે હું તોડી શકું. એટલે હવે અનાદિકાળનો એક પ્રશ્ન હંમેશા રહ્યો છે કે સત્સંગમાં હોય છે ત્યારે બરાબર વસ્તુ હોય છે, પણ સત્સંગની બહાર જાય છે ત્યારે વસ્તુ બરાબર રહેતી નથી. અને બરાબર વસ્તુ ન રહે એની ખબર પડે અને ખબર પડ્યા પછી એનો ખેદ થાય, એનો રસ્તો છે. હવે જો મને તાદાત્મ્ય થાય અને મને જો એનો ખેદ ન થાય તો પછી હું આ રસ્તા ઉપર હાલી ન શકું. એટલે હવે જો મારું તાદાત્મ્ય જે જગ્યાએ આવે, અહંકાર સાથે, માન્યતા સાથે, વિષયો સાથે તાદાત્મ્ય થાય અને મને અંદરનો વિષાદ થાય કે હું પ્રેમ વગરનો છું, હું શાંતિ વગરનો છું, હું આનંદ વગરનો છું, હું સંવાદ વગરનો છું, હું પ્રજ્ઞા વગરનો છું અને આ મને પોસાય એવું નથી, એવું જો આપણને લાગે તો પછી આ દ્રષ્ટિ છે જીવનની અંદર ધીરે ધીરે વિકાસને પામે. અને એના માટે આપણે એને મૂલ્ય આપવું પડે. એટલે આપણે જો એને મૂલ્ય આપવું હોય તો એના માટેનો સમય ફાળવવો જોઈએ. હવે જો આપણી અંદર આપણે જેને મૂલ્યાંકન આપી એને સમય ન ફાળવી શકી તો એનો અર્થ એવો છે કે આપણને એનું મૂલ્ય નથી, એના પ્રત્યે આપણી પ્રીતિ નથી. હવે જો આપણે એના માટે જો સમય આપી શકી, આજે 5 મિનિટ માટે આપી, 10 મિનિટ માટે આપી, એટલે પ્રશ્ન એ છે કે આપણને જો પ્રીતિ હશે તો સમય છે એ વધશે. આ વર્તમાનનો સમય, આ પ્રેમનો સમય, આ આનંદનો સમય, સ્મરણનો સમય એ આપણે પેલા શાંતિથી અડધી કલાકને માટે બેસવા માટે પ્રયત્ન કરશું અને અડધી કલાકને સવારે બેસશું, સાંજે બેસશું અને સતત રીતે આપણી સુરતા શ્વાસની અંદર, હૃદયની અંદર, જોવાની અંદર આપણે રાખવા માટે મથશું. તો આ રાખવા માટેનો જે પ્રયાસ છે એ તો 1 કલાકને માટે કરો, સવારે કર્યો, સાંજે કર્યો, પણ જેવું હું જીવન શરૂ કરું છું, ધ્યાન પછીનું જે જીવન હું શરૂ કરું છું એ ધ્યાનના જીવનમાં જાણે કે ધ્યાન સાથે મારો કોઈ નાતો નથી, સંબંધ નથી, એવું જીવન હું નહીં જીવું. અને લગભગ આધ્યાત્મના સાધકો હોય છે એ ધ્યાન પૂરું થયા પછી પોતાનું જે ઓરિજિનલ જે વ્યક્તિત્વ છે, ઓરિજિનલ જે આસક્તિઓ છે એની સાથે જીવન જીવે છે. એટલે હવે પ્રશ્ન એ છે કે જો ધ્યાન છે, જે હું ધ્યાન કરું છું, રૂટીન જે ધ્યાન કરું છું, એ રૂટીન ધ્યાન કર્યા પછીની મારી જવાબદારી છે એ વધી જાય છે કે હવે પછીનું મારું જે ધ્યાન, હવે પછી મારો જે વ્યવહાર હશે એ ધ્યાનને અનુરૂપ હશે, શાંતિને અનુરૂપ હશે, પ્રેમને અનુરૂપ હશે, આનંદને અનુરૂપ હશે. જો હું સ્વાર્થવાળું જીવન હું ધ્યાનનું પ્રવચન કરું, હું ધ્યાનનું સત્સંગમાં જાઉં અને સત્સંગમાંથી નીકળ્યા પછી જો હું મારા સ્વાર્થને પોષતો હોય, મારા અહંકારને પોષણ આપતો હોઈશ, મારી માન્યતાને પોષણ આપતો હોઈશ, વિષયોને પોષણ આપતો હોઈશ, તો પછી આ કાર્ય મારાથી થશે નહીં. તો એનો અર્થ એમ છે મને આના પ્રત્યે પ્રીતિ નથી. એટલે આપણા માટે હવે પ્રશ્ન કયો છે કે 1 કલાક એના માટે સવારે ફાળવો, સાંજે ફાળવો અને ફાળવા પછી
મારી આગળ એક લક્ષ્ય છે, શાંતિનું, પ્રેમનું, આનંદનું, અને એ લક્ષ્યને અનુરૂપ મારો એક એક વ્યવહાર છે, એક એક પલ છે, એક એક ક્ષણ છે, હું અંદર જોઉં છું. જ્યાં સ્વાર્થ આવે છે, જ્યાં લોભ આવે છે, જ્યાં લુચ્ચાઈ આવે છે, જ્યાં કપટ આવે છે, એને હું જોઉં છું અને હું એને નાપસંદ કરું છું, હું એને રિજેક્ટ કરું છું, હું એના માટેનો મને અંદર વિષાદ થાય છે. એટલે આ વિષાદ છે એ એવો અણુ પરમાણુ છે કે જે આસક્તિનો જે અણુ પરમાણુ છે એની સામે શસ્ત્ર તરીકે કામ કરી રહ્યા છે. એટલે આ જે વિષયોની આસક્તિ છે, દ્રશ્યની આસક્તિ છે, અહંકાર સાથેનું તાદાત્મ્ય છે, એ એક અણુ પરમાણુ છે, અને એની સામે મારો એક બીજો અણુ પરમાણુ ઉભો થાય છે કે મને આ પસંદ નથી. હું આ જીવન, હું મારું પ્રેમનું જે જીવન છે એ પ્રગટાવવા માંગુ છું, હું જે મારું શાંતિનું જીવન છે એને પ્રગટાવવા માંગુ છું. એવું જો આપણી અંદર એવા પ્રકારનો અણુ પરમાણુ મારી અંદર જો પ્રગટ થઈ જાય, અને એવા અણુ પરમાણુને હું જો પ્રોત્સાહન આપું, એને પોષણ આપું, તો પછી ઓલા જે અણુ પરમાણુ છે એની સામે હું યુદ્ધે ચડી શકું, ઓલા અણુ પરમાણુ છે એનું હું વિસર્જન કરી શકું. એટલે આ વિસર્જન કરવા માટેની આ કી છે, માસ્ટર કી છે કે આપણી અંદર વિષાદ છે, રાગનો અણુ પરમાણુ મને ગમે છે, સ્વાર્થનો અણુ પરમાણુ ગમે છે, લોભનો અણુ પરમાણુ ગમે છે, અજ્ઞાનનો અણુ પરમાણુ મને ગમે છે. જો ગમતો હશે તો પછી એનો રસ્તો નહીં થાય. પણ મને એ અણુ પરમાણુ ગમતો નહીં હોય, મને પ્રેમનો અણુ પરમાણુ ગમતો હશે, મને શાંતિનો અણુ પરમાણુ ગમતો હશે, મને પ્રજ્ઞાનો અણુ પરમાણુ ગમતો હશે, તો પછી મારું કાર્ય થશે. એટલે આ એક માસ્ટર કી છે કે પહેલા આપણને ક્યાં અણુ પરમાણુ ગમે છે એના દ્વારા આપણું ટ્રાન્સફોર્મેશન. હવે આ જો મને ગમતો હોય તો મારે એને અનુરૂપ મારી અંદરની જે સુરતા છે, હવે જો મને ખરેખર મારી આગળ એક ધ્યેય છે, લક્ષ્ય છે, તો મારે મારા ધ્યેયને અનુરૂપ મારી સુરતાને રાખવી જોઈએ. હવે જો ધ્યેયને અનુરૂપ જો સુરતાને રાખવી હોય તો મારે શું કરવું જોઈએ? તો હર ક્ષણે પ્રેમ છે એ મારા માટે મહત્વનો હોય, વર્તમાન ક્ષણ છે એ મહત્વની હોય, અવેરનેસ છે એ મહત્વનું હોય, શ્વાસમાં રહેવું મહત્વનું હોય. પણ હું ભૂત અને ભવિષ્યમાં, વિચારોમાં, રાગમાં, દ્વેષમાં, લોભમાં, લુચ્ચાઈમાંથી મારું કનેક્શનને મારે તોડવું જોઈએ. એટલે રોંગ જગ્યાએથી મારું કનેક્શન છે એ મારે કાપવું જોઈએ, અને રાઈટ જગ્યાએ મારું એટેન્શન, મારી સુરતા છે એ સ્થાપવી જોઈએ. અને આના માટે હું સતત રીતે પ્રયત્નશીલ હોઉં તો પછી ઓલી વસ્તુ, ભૂતકાળની વસ્તુ મારી સામે આવશે ખરી, તો એની સામે મારી આ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિનો હું ઉપયોગ કરીશ. જ્યારે મારી અંદર રાગ આવશે ત્યારે રાગની સાથે સંમત નહીં થાવ, પ્લસ હું એની સામે રાગથી જુદો પડીને રાગની અંદર શું પડેલું છે, રાગ પોતે શું છે, દ્વેષ પોતે શું છે, ઘૃણા પોતે શું છે, સ્વાર્થ પોતે શું છે, એને સમજવા માટેનો હું પ્રયાસ કરીશ. એટલે આ સમજવાનો જે પ્રયાસ છે એના અણુ પરમાણુનું વિસર્જન કરવાની ચાવી છે. અને આ રાગ અને આ દ્વેષને જો આપણે સમજવા હોય તો આ રાગ અને દ્વેષ, આ લોભ, આ વિષયો સાથેના તાદાત્મ્યથી આપણે થોડું સ્પેસ બનાવવી પડે. રાગ છે એક જગ્યાએ છે અને મારી અને એની વચ્ચે જગ્યા છે. રાગ છે અને હું જોઉં છું, રાગ છે એ મારાથી જુદી વસ્તુ છે, ઘૃણા છે એ મારાથી જુદી વસ્તુ છે, અજ્ઞાન છે મારાથી જુદી વસ્તુ છે, વિષયો સાથેનું તાદાત્મ્ય છે મારાથી જુદી વસ્તુ છે. આ દ્રષ્ટિથી હું જીવનને જોવાનો પ્રયત્ન કરીશ તો રાગ સાથે મારું તાદાત્મ્ય નહીં થાય, વિચાર સાથે તાદાત્મ્ય નહીં થાય, માન્યતા સાથે તાદાત્મ્ય નહીં થાય. અને આ તાદાત્મ્ય નહીં થાય તો આ અણુ પરમાણુને પ્રોત્સાહન નહીં મળે, આ અણુ પરમાણુને પાણી નહીં મળે, ખાતર નહીં મળે. અને એની જગ્યાએ જે ખાતર મળશે એ આનંદને, શાંતિને, પ્રેમના અણુ પરમાણુને, અવેરનેસના અણુ પરમાણુને પ્રોત્સાહન. એટલે આ એક વાત છે કે આ દ્રષ્ટિ રાખવાની છે, 1 કલાક ધ્યાન કરવાનું છે, અને ધ્યાન કર્યા પછી કામ પૂરું થઈ જતું નથી, પણ એના અનુરૂપ વ્યવહાર જરૂરી છે. અને લગભગ માણસો ધર્મના ક્ષેત્રમાં મંદિરે જાય છે, ધૂન બોલાવે છે, ધ્યાન કરે છે, પણ જાણે આ ધૂન, ધ્યાન, આ એકાંત એને કોઈ વ્યવહાર સાથે સંબંધ નથી, એવી રીતે જીવન જીવે છે. મારે હવે ધંધો કરવા જવું છે તો ધંધો કરવા જવું છે તો મને કપટ કરતા, લુચ્ચાઈ કરતા મને કોઈ અટકાવતું નથી, ધ્યાન છે એ અટકાવતું નથી. એટલે એનો અર્થ એમ થયો કે ધ્યાન છે એ મારા માટે મહત્વનું નથી, પણ ધ્યાન પણ કોઈ અહંકારનો એક ભાગ છે. ધ્યાન છે એક પ્રકારની મને મોટાઈ આપે છે, હું બીજા કરતા વિશિષ્ટ વ્યક્તિ છું
એવો અહંકાર મને પ્રદાન કરે છે. એટલે હવે આપણે અહંકાર જોતો હોય તો અહંકારની રીતે રાખવાનો, અને જો આપણને અહંકાર પોસાતો ન હોય અને આપણે હંમેશને માટે અશાંતિને, ભયને, અજ્ઞાનને જો દૂર કરવું હોય તો આ જે પ્રેમનું તત્વ છે એ સતત રીતે પોસાય એના માટે પુરુષાર્થ કરવો જોઈએ, સવારથી સાંજ લગી. અને સતત રીતે જ્યારે જે પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિમાં જે તે પ્રકારના રિએક્શનો આવતા હોય એ રિએક્શનને જોવા માટે મારે મથવું જોઈએ. રિએક્શનની સાથે મારે વહેવું નથી, પણ રિએક્શનથી મારે જુદા રહેવું છે. એવો જો આપણે પ્રયાસ કરતા રહેશું તો પછી આ જે પ્રશ્નો છે એ ધીરે ધીરે પ્રશ્નો છે આપણા શાંત થવાનું, શાંત કરવાની રીત છે. જીવનની સમગ્રતાની અંદર પ્રેમ તત્વ છે ને, એટલે અત્યારે આપણું ખંડિત જીવન છે. ખંડિત જીવન છે એટલે શું થાય? એક મારી વૃત્તિ ધાર્મિક છે, 1 કલાક ધ્યાન કરે છે, અડધી કલાક, એટલે એ એક ધ્યાની વ્યક્તિ છે. પછી એક રાગવાળી વ્યક્તિ અંદર છે, એક દ્વેષવાળી વ્યક્તિ અંદર છે, એક પૈસાનું મૂલ્ય છે એવી વ્યક્તિ છે, ઇજ્જતને પ્રેમ કરે છે એવી વૃત્તિ છે. એટલે આપણી અંદર સમગ્રતા નથી. એક એનું કારણ આપણી અંદર સમગ્રતા નથી. જે તે ક્ષણે જે તે વૃત્તિ આપણો કબજો લઈ લે છે. એટલે આપણા સમગ્ર મનની અંદર વ્યાપ્ત નથી. પ્રેમની કિંમત છે, આનંદની કિંમત છે, શાંતિની કિંમત આપણી સમગ્ર આપણું જે મન છે એની અંદર વ્યાપ્ત નથી. એક નાના ખૂણાની અંદર, એક નાની વૃત્તિની અંદર મારે ધાર્મિક થવું છે, મારે ધ્યાની થવું છે, એવું અંદર એક વૃત્તિ પડેલી છે. એટલે જીવનની સમગ્રતામાં જ્યાં સુધી પ્રેમનું પ્રાગટ્ય ન થાય, જીવનની સમગ્રતામાં આનંદની ઝંખના ન થાય, જીવનની સમગ્રતામાં અજ્ઞાનને દૂર કરવું છે એવી પ્યાસ ઉત્પન્ન ન થાય, જીવનની સમગ્રતામાં એક સેકન્ડની અંદર બધાની અંદર વ્યાપ્ત ન થાય, ત્યાં સુધી આ કાર્ય થઈ શકે એમ નથી. એટલે આપણા જીવનના સમગ્ર તંત્રની અંદર, સમગ્ર મનની અંદર, સમગ્ર વૃત્તિની અંદર આ જે પ્રેમ તત્વ પ્રગટાવું છે, આનંદ તત્વ પ્રગટાવું છે, એવી પ્યાસ જ્યાં લગીને જાગે નહીં ત્યાં લગીને કામ થવાનું નથી. એટલે આ આપણા અચેતન મનની અંદર આ પ્યાસને ઘુસાડવાની છે. અને પ્યાસને ઘુસાડવા માટે ઓબ્ઝર્વેશન છે, જરૂરી છે. હું બંધાયેલો છું, હું લોભી છું, હું લુચ્ચો છું, હું અજ્ઞાનમાં છું, હું અંધકારમાં છું, હું સ્વાર્થમાં છું, એવો સાક્ષાત્કાર છે એ જરૂરી છે. એવો સાક્ષાત્કાર જો મને થશે તો હું પછી આ કેદમાં રહેવા માટે તૈયાર નહીં થાઉં, તો પછી હું આની બહાર નીકળી જવા માટે તત્પર રહીશ. પણ જ્યાં સુધી મને ખબર નહીં પડે કે હું કઈ જગ્યાએ ઊભો છું, ત્યાં સુધી હું આમાંથી બહાર નીકળી શકીશ. આપણને સિલેક્શન છે. સંસારમાં રહેવું હોય તો કોઈ ના નથી પડતું, સંસારના ભોગો ભોગવવા તોય કોઈ ના નથી પડતું, અને આધ્યાત્મમાં આવવું હોય તોય કોઈ ના નથી પડતું. પણ આપણે દાંભિક જીવન એવું જીવી છીએ કે આપણે વ્યવહારે કરી છીએ, વ્યવહારની અંદર કપટ કરી છીએ, લોભ કરી છીએ, લુચ્ચાઈ કરી છીએ, અને બીજી બાજુ મને આધ્યાત્મનો રસ છે. એટલે આની અંદર એક વસ્તુ છે કે આપણે જો ઈમાનદારીથી આ રસ્તાને પસંદ કરી, માનો કે મને જીવનનો બધું બહારની ભૌતિક વસ્તુ મને પસંદ છે, તો આપણને અધિકાર છે જીવવાનો, તો આપણે એ પસંદ કરી લઈએ કે ભાઈ મને આધ્યાત્મની અત્યારે જરૂર નથી, અત્યારે તો હું આ બધી વિષયો છે, આ મોટાઈ છે, માન છે, પ્રતિષ્ઠા છે, મને ગમશે તો વાંધો નહીં. પણ આપણી દ્વિધા એવી છે કે આપણને બેય ગમે છે. આપણને માન ગમે છે, મોટાઈ ગમે છે, અને બીજી બાજુ આપણે આધ્યાત્મનું જીવન પણ કંઈક પ્રકારે આકર્ષણ કરે છે. એટલે આપણી અંદર શું પ્રગટ થાય છે? દંભ પ્રગટ થાય છે. એટલે આ દંભ પ્રગટ ન થાય એના માટે આપણે ઈમાનદારી, ઓથેન્ટિક વ્યક્તિ જો આપણે થઈ જાય કે મને અત્યારે તો ભૌતિક વસ્તુ ગમે છે એટલે મારે આ રસ્તે આવવું જ નથી, એટલે ન આવે એ વધારે વસ્તુ સારી છે. અને આવી અને અંદર દાંભિક જીવન જે જીવે એ બરાબર વસ્તુ નથી, અને એને લાખો કરોડો વર્ષ લાગવાના છે. ઓલો ભૌતિક જીવનની અંદર સંપૂર્ણ વૃત્તિ આપશે તો એ જલ્દીથી બહાર નીકળી જશે. પણ જે બેયમાં પગ મૂકીને જે ચાલે છે, સંસારમાં હાલવું છે ને અધ્યાત્મનું લેબલ લગાવીને પણ ચાલુ છે, તો એ લોકોને લાખો વર્ષો લાગશે. એટલે જો આપણે આની અંદર જો જલ્દીથી રસ્તો કરવો હોય તો ઈમાનદારીથી ભૌતિક વસ્તુ તરફ ગતિ કરવી હોય તો એની છૂટ, અથવા આધ્યાત્મને સમગ્રતાથી લેવાની છૂટ, પણ બેયમાં પગ મૂકવાની છૂટ નહીં. એક જ વસ્તુ. એટલે એક વસ્તુ છે આધ્યાત્મ છે એ વ્યવહારનો વિરોધી નથી,
વ્યવહાર છે એ આધ્યાત્મનો વિરોધી છે. મારે દ્રશ્ય વસ્તુની અંદર જવું હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મોટાઈ કરવી હોય તો મારે ખોટું બોલવું પડે, લોભ કરવું પડે, લુચાઈ કરવી પડે. એટલે વ્યવહારની અંદર મારે પૈસો કમાવો હોય, મારે પૈસાદાર થવું હોય તો ખોટી રીતે જ પૈસા આવે, સાચી રીતે તો પૈસા આવે નહીં. તો આ વ્યવહાર છે એને આધ્યાત્મ આમ ડાયરેક્ટ સંબંધ નથી, પણ આધ્યાત્મને વ્યવહાર હારે બહુ સંબંધ છે. કારણ કે આધ્યાત્મ છે એ કેન્દ્ર છે અને વ્યવહાર છે એ પરિધિ છે. એટલે આપણે કેન્દ્રમાં શાંતિનું કેન્દ્ર છે, પ્રેમનું કેન્દ્ર છે, આનંદનું કેન્દ્ર છે, સંવાદનું કેન્દ્ર છે. એમાં જીવી અને એની પેરીફરી જે વ્યવહાર છે એને પ્રેમ મુજબ જ ગોઠવી શકે. એટલે આ અધ્યાત્મ છે એ વ્યવહારનો વિરોધી જ નથી, પણ વ્યવહારના લોકોને એવું લાગે છે કે આધ્યાત્મનો વિરોધી જો કે હું આ જો વ્યવહારને બદલે હું આધ્યાત્મ જગતની અંદર આવી જાઉં તો પછી મારાથી લુચ્ચાઈ ન થાય, કપટ ન થાય, તો કે હું ધંધો કેવી રીતે કરું, હું વ્યવહાર કેવી રીતે કરું. અને માણસોની એવી માન્યતા છે કે વ્યવહાર તો ખોટાપણાથી જ થાય છે. પણ એવો અનુભવ પણ છે કે વ્યવહાર જ્યારે સત્ય સાથે જોડાયેલા હોય, પ્રેમ સાથે જોડાયેલા હોય, આનંદ સાથે જોડાયેલા હોય તો ઓના કરતા પણ આસાનીથી અને બહુ સારી રીતે વ્યવહાર થઈ શકે, નિર્ભર રીતે, કોઈ જાતના પ્રયાસ વગર, આયાસ વગર, બહુ શાંતિથી, સહજતાથી વ્યવહાર થઈ શકે. એની અંદર કોઈ પણ બોજો ન હોય અને વહેવાનું બહુ આસાનીથી હોય. શરૂઆતની અંદર તકલીફ હોય પણ પછીની અંદર તકલીફ કોઈ જ નથી. તો આ રીતે જો આપણી અંદર પેલા સિલેક્શન થઈ જાય ને કે આપણે આધ્યાત્મનું જીવન, અને બીજું આધ્યાત્મનું જીવન છે એ ગુપ્ત હોવું જોઈએ. આધ્યાત્મનું જે જીવન છે એ જાહેર ન હોવું જોઈએ. હું ધ્યાન કરતો હોઉં, બીજાને ખબર ન પડે. હું કંઈ પણ અંદરની વસ્તુ કરું છું એ મારે બહાર જાહેર ન કરાય. અને હું જાહેર કરીશ તો શું થશે, મારે દમ કરવો પડશે. કારણ કે હું જાહેર કરું છું કે હું આધ્યાત્મિક છું તો હવે મારો લોભને છુપાવવો પડશે, મારી લુચ્ચાઈને છુપાવવી પડશે, મારા કપટને છુપાવવું પડશે, મારા સ્વાર્થને છુપાવવું પડશે. હવે બીજા લોકો આગળ મારે મારો ચહેરો છે એ કંઈક જુદા પ્રકારે દેખાડવો પડશે. આ મારે ન કરવું હોય અને મને ખરેખર સીધો આધ્યાત્મમાં જો રુચિ હોય તો આધ્યાત્મમાં જાઓ, અને મને જો રુચિ હોય ભૌતિક વસ્તુમાં તો એ બાજુ જાઓ. સ્વતંત્ર છે. અમુકની ઉલટી દિશામાં ભાગે ને એ આ બાજુ જલ્દી આવે. અને એવા દ્રષ્ટાંતો તમે ઇતિહાસમાં કેટલાય જોવો. ઇતિહાસમાં વાલ્ય લૂંટારો હોય, જેસલ હોય, કોઈ પણ હોય, એની અંદર ખરાબીની એક અતિ માત્રામાં ગયો હોય રિવર સાઈડ. અને તમે જનરલ જુઓ કે જે આધ્યાત્મની અંદર હોય એ લોકો સંસાર તરફ આવ્યા. એવા કેટલાય દ્રષ્ટાંત જુઓ. આ કેટલાય એનું કારણ શું છે કે ઓલો સમગ્રતાથી ખરાબી તરફ જાય છે તો સમગ્રતાથી સારા પણ સત્ય તરફ આવી શકે. આપણે સમગ્રતાથી નહીં પણ આંશિક રીતે જાય છીએ એટલે પરિણામો ક્યાંય આવતા નથી. એટલે પરિણામો જો જોતા હોય તો આપણી આગળ ઈમાનદારી હોવી જોઈએ કે આપણે આ ક્ષેત્ર છે તો આ ક્ષેત્ર, ઓલું ક્ષેત્ર છે તો ઓલું ક્ષેત્ર. એટલે ઓલું ક્ષેત્ર આપણા જીવનની અંદર આવે નહીં એવું નહીં. રાગ ન આવે, દ્વેષ ન આવે, લોભ ન આવે, બધું આવે, પણ મને ગમે નહીં ના આવે. એટલે આધ્યાત્મનું જીવન શરૂ કર્યું એટલે બધું વયું જાય એમ નહીં. એ તો એની જગ્યાએ હોય, પણ એની જગ્યાએ હોય પણ મને પસંદ ન હોય. હું એવું જીવન જીવવા માગું જ નહીં. હું પ્રેમ વાળું જીવન જીવવા માંગુ, શાંતિ વાળું જીવન જીવવા માંગુ. આ મારા જીવનનું જો લક્ષ્ય હોય તો રસ્તો જલ્દીથી કપાય. ઈમાનદારી હોય. ઢોલક સાથે એક અતિ ઉપરથી બીજી અતિ ઉપર, છતાં મધ્યમમાં રહેવા ઉપર ભાર મૂક્યો છે. એના વિશે રજનીશજી એમ કીધું છે કે વચ્ચે રહેવું. લોલકની એક બાજુ રાગ હોય તો બીજી બાજુ દ્વેષ થઈ જાય, ક્રોધ હોય તો પાછો ભાવ થઈ જાય. એટલે આપણા ભાવોની અંદર એક જગ્યાએ ભાવ છે, એક જગ્યાએ આવીને પાછું બેક જાય છે. એક માં એના બાળકને ખીજમાં મારી દે, ક્રોધ કરી લે, પછી પાછું એને થોડી વાર પછી પંપાડે, પ્રેમ કરે. એક બાજુ ક્રોધ કર્યો, બીજો છેડો પ્રેમનો છે. એવી રીતે જીવનની અંદર સતત રીતે ચાહે પતિ હોય, પત્ની હોય, મા બાપ હોય, મિત્ર હોય, ઓફિસમાં હોય, બધી જગ્યાએ થોડી વાર રાગના, થોડી વાર દ્વેષના, આ બધા મનના જે ભાવ હોય સતત રીતે એ રીતે ચાલ્યા જ રાખે. એટલે હવે આ સતત રીતે ચાલ્યા રાખે એની અંદર આપણે અત્યારે જે વાત કરી પ્રેમ તત્વની, આનંદ તત્વની, તો આ જે વાત કરી એ છે એ જ
લોલકને જે તટસ્થતા છે એ છે. રાગ છે એ જુદી વસ્તુ છે, દ્વેષ છે એ જુદી વસ્તુ છે, લોભ છે એ જુદી વસ્તુ છે. એટલે આપણે તટસ્થ રહેવાનું છે. તટસ્થ રહેવાનું છે એટલે હવે રાગ આવે છે તો રાગને જોઈશી, દ્વેષ આવે છે તો દ્વેષને જોઈશી, લોભ આવે તો લોભને જોઈશી. એટલે મન એની તરફ, મન પોતાની રીતે ગતિ કરે છે આ બાજુથી આ બાજુ, પણ મનને જે જોનારો છે એ કોઈ બાજુ ગતિ નથી કરતો, એ તો ખાલી પ્રકાશ કરે છે. કે મન આ બાજુ ગયું એટલે એને ખ્યાલ આવ્યો કે મન આ બાજુ જઈ શકે, મન આ બાજુ ગયું તો મન આ બાજુ જઈ શકે. એટલે મન સતત રીતે દ્વંદ્વમાં હોય છે. એટલે એના દ્વારા આપણે જ્યારે આપણા સ્વની અંદર રહી અને એને જોઈ તો આપણને પ્રકૃતિના સમગ્ર જ્ઞાન છે એ આપણી અંદર પ્રગટ થઈ જાય. મન કેવી રીતે કામ કરે છે, બુદ્ધિ કેવી રીતે કામ કરે છે, અહંકાર કેવી રીતે કામ કરે છે. એટલે આ મન છે એ યંત્ર છે, બુદ્ધિ છે એ યંત્ર છે, અહંકાર છે એ યંત્ર છે. તો આ યંત્ર છે એ એની રીતે વર્ક કરે છે, અને યંત્રને કોઈ પ્રકાશ કરે છે, યંત્રને કોઈ જોવે છે, યંત્રને કોઈ જાણે છે. હવે જાણવા વાળો જો આવી જાય તો હવે શું થશે? રાગ છે એને એનર્જી નહીં મળે, દ્વેષ છે એને એનર્જી નહીં મળે, ક્રોધ છે એને એનર્જી નહીં મળે, મન જે ભૂતકાળ અને ભવિષ્ય તરફ ગતિ કરે છે એને એનર્જી નહીં મળે. કારણ કે વર્તમાન છે એ મારું જીવન છે, વર્તમાન છે એ મારું હોવાપણું છે. તો હું વર્તમાનમાં જેટલા અંશમાં જીવું છું એટલા અંશમાં આ બાજુ રાગ હોય કે દ્વેષ હોય, લોભ હોય કે ઘૃણા હોય, જે હોય તે, પણ હું એને એનર્જી નથી આપતો. અને હું એ ઘૃણા રૂપે, એ લોભ રૂપે હું બની નથી જતો, પણ મને મારું વાસ્તવિક સ્વરૂપ છે એની ખબર પડે છે કે આ સ્વરૂપ છે એ મારું નથી, હું તો એનો જોનાર છું, જાણનાર છું. હવે જો હું જોનારને જાણનાર હોઉં અને હું એને એનર્જી ન આપું તો મારા ચલણમાં એ કેવી રીતે આવી શકે? હું એની સરકાર છું કે એ જે મનનું જે નાણું છે ચાલે છે એ મારા એનર્જી દ્વારા ચાલે છે. હું એનર્જી નથી આપતો, તો એનર્જી નથી આપતો તો પછી થોભી જશે, અટકી જશે. અને રાગની જગ્યાએ પ્રેમનું પ્રાગટ્ય થાય, કરુણાની જગ્યાએ કરુણાનું પ્રાગટ્ય થાય. એટલે આ લોલકની વચ્ચે રહેવું હોય તો આપણો જે સાક્ષી ભાવ છે ને, દ્રષ્ટા ભાવ છે, એમાં જીવવું જોઈએ. અને આ દ્રષ્ટા ભાવ એવું છે, કિનારે બેઠા બેઠા જોયા રાખવાનું. આમ થાય તો ભલે, આમ થાય તો ભલે, જે થઈ રહ્યું છે એ આપણને સંદેશો આપી રહ્યું છે. મેં ક્રોધ કર્યો તો ક્રોધ મને સંદેશો આપે છે કે ક્રોધ દ્વારા મારા અંદર ઉત્તેજના, જ્ઞાનતંતુની અંદર ઉત્તેજના આવી ગઈ, અમુક પ્રકારના હોર્મોન્સ જઈરા, અને એ હોર્મોન્સ દ્વારા મારા અંદર અંતઃકરણની અંદર અવસ્થા ખરાબ થઈ ગઈ, મને મારો આનંદ છે એ જતો રહ્યો. આ મને સંદેશો આવ્યો કે હવે હું જો આ કરું, ક્રોધ કરું છું, લોભ કરું છું, ઘૃણા કરું છું, તો મારા અંતઃકરણની સ્થિતિ, હોર્મોન્સની સ્થિતિ હવે જુદી થઈ જાય છે. મારું અંતઃકરણ, મારું શરીર, એને હાનિ થાય છે. જ્યાં મને ખબર પડે તો હું આ ન કરું. મારા શરીરને, મારા મનને, મારા બુદ્ધિને જે મને અશાંતિમાં લઈ જાય છે એને હું પ્રોત્સાહન ના આપતો. એટલે આપણે જેટલા અંશમાં દ્રષ્ટાભાવમાં રહીને તો આ મન આ બાજુથી આ બાજુ જશે, પણ તમે નહીં જાઓ. એટલે એના માટે દ્રષ્ટાભાવ, વર્તમાનનો ભાવ, અવેરનેસનો ભાવ જેટલો આપણી અંદર વધારે પ્રમાણમાં પ્રગટ થાય, પ્રેમનું તત્વ વધારે પ્રમાણમાં પ્રગટ થાય, એટલા અંશમાં આપણી અંદર એ તટસ્થતા આવે છે. આપણે પછી મન થોડી વારમાં, એક એમ કહેવાય છે કે એક શેઠ હતા અને એક મકાન એની સામે બળતું હતું, અને મકાન બળતું હતું એટલે કે મારું મકાન બળે છે, મારું મકાન બળે છે, મારું મકાન બળે છે. અને અંદરથી બિચારા રોવા માંડ્યા. એટલે એના કોઈ બીજાએ કીધું કે કાલ તો એ મકાન વેચાઈ ગયું છે. એટલે પાછા એને આ મકાન બળતું હતું, પણ મકાન બળવાની પ્રક્રિયા એને કાંઈ ન કરે, કારણ કે એને એમ કીધું કે આપણું નથી. પાછું કોઈએ કીધું કે ના ના, એ વાત થઈ હતી પણ સોદો નતો થયો. પાછું રોવાનું શરૂ કર્યું. તો આપણી આ જે બધી પ્રક્રિયાઓ શું છે, તો એ કે જ્યારે આપણે ભૌતિક વસ્તુને, મનને મૂલ્યાંકન આપી છે એટલે આપણે રોવું પડે છે. અને જ્યારે આપણે એને મૂલ્યાંકન નથી આપતા ને તાટસ્થ્યતામાં જીવી છીએ તો આપણને કંઈ થતું નથી. એટલે જેટલા અંશમાં આપણે તાટસ્થ્યતામાં જીવશું એટલા અંશમાં પ્રકૃતિની જે અસરો છે એ આપણા માટે ધીરે 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 શાંત થઈ જશે. દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ એના માટે જીવવું છે.
આખી જે ગતિ છે એ આપણને જયારે દેખાય છે ને ત્યારે આપણો ચહેરો છે ને વિકૃત છે એની ખબર પડે. હું રાગને જોઈ શકું પણ દ્વેષ છે એને ન જોઈ શકું. રાગ છે એટલે રાગ અને દ્વેષ આ બે છેડાને જયારે હું જાણું ને ત્યારે મને ખ્યાલ આવે કે હું આવી વ્યક્તિ છું. હું રાગ કરું ત્યારે બધાને સાથે સારી રીતે ભળતો હોઉં, સારી રીતે ભાવ વ્યક્ત કરતો હોય એ મને સારું લાગે. પણ દ્વેષ છે એ જયારે કરું ત્યારે હું દ્વેષને વ્યાજબી ઠેરવું. મારો દ્વેષ છે એ વ્યાજબી છે. એ શું કામ એને એમ હોય છે? તો એ કે મારી અંદર તાટસ્થ્યતા નથી. રાગે મેં કર્યો અને દ્વેષે મેં કર્યો, અને રાગ અને દ્વેષ એટલા માટે કર્યો કે જે હું છે એને અનુકૂળ ના આવ્યું અને હું છે એને અનુકૂળ આવ્યું. એટલે મારો આખો ચહેરો છે મારી સામે પ્રગટ થઈ ગયો. રાગ વાળો અને દ્વેષ વાળો, શાંતિ વાળો અને અશાંતિ વાળો, લોભ વાળો અને ઘૃણા વાળો. આખો ચહેરો જયારે મારો પ્રગટ થઈ જાય ને અને એની અંદર કોઈ પ્રકારના બાના મારી આગળ ન રહીએ ને તો પછી હું એમાં જીવી ન શકું. હું એમાંથી બહાર નીકળવા પ્રયાસ કરું. આપણે અત્યારે જે આપણું જીવન છે એ ભ્રમ છે. હું જયારે કોઈને ભાવ બતાવું છું ત્યારે મને સારું લાગે છે, પણ એના પ્રત્યે જયારે હું ક્રોધ કરું છું ત્યારે એ ક્રોધને હું ખરાબ નથી ગણતો, ક્રોધને વ્યાજબી ઠેરવું છું. અને ક્રોધને જયારે વ્યાજબી ઠેરવું છું એટલે ક્રોધનો ચહેરો મારી સામે અપ્રગટ રહે છે. અને એ ક્રોધ છે એ સ્વાર્થમાંથી પ્રગટ થયેલી વસ્તુ છે. તો હું સ્વાર્થી છું એનો મને પરિચય થતો નથી. અને આ પરિચય નથી થતો, આખા લોલકનો પરિચય મને જ્યાં લગીન ન થાય ને ત્યાં લગીન મારો ચહેરો કેવો છે ને એ ખબર ન પડે. મારો ચહેરો જયારે એમ લાગે ને કે રાગ વાળો છે, દ્વેષ વાળો છે, લોભ વાળો છે ને ઘૃણા વાળો છે, અને એમાં કોઈ બફર ન મૂકવું, એમાં કોઈ પલાયનવાદ ન મૂકવું, એમાં કોઈ પ્રકારનું કાંઈ ન મૂકવું, જેમ છે એમ જોઉં ને એટલે પછી હું આમાં જીવી ન શકું, એમાંથી બહાર તો હું જમ્પ મારી શકું. એટલે આપણી અંદર જેટલા અંશમાં તાટસ્થ્યતા આવશે ને એટલા અંશમાં આપણી અંદર બાના છે અથવા ભ્રમ છે એ જીવતા નહીં રહે. અને આ જો ભ્રમ આપણી સામે ખુલ્લા થઈ જશે તો આપણે જેવા છીએ એવા જે ચહેરો છે એ કુરૂપ ચહેરો છે આપણો, અને એ કુરૂપ ચહેરામાં આપણે જીવવા તૈયાર નહીં થાય અને આપણે એની બહાર જમ્પ લગાવવા માટે તૈયાર થશું. એટલે જ્યારે આપણી અંદર તાટસ્થ્યતા આવશે ત્યારે આ ઘટના ઘટશે. આખા ચહેરા આપણી સામે પ્રગટ થશે. અત્યારે આપણી સામે જે ચહેરા છે એમાં સારા ચહેરાઓ છે એને જ આપણે કબૂલ કર્યા છે. ક્યાંક ભાવ બતાવ્યો છે, ક્યાંક કોઈને ઉપયોગમાં આવ્યા છે, ક્યાંક કંઈક કર્યું છે. એ બધા ચહેરાઓને ભેગા કર્યા છે, પણ મેં ક્રોધ કર્યો છે, ઘૃણા કરી છે, સ્વાર્થ કર્યો છે, એ ચહેરાને તો મેં જોયા જ નથી. એને તો ખાલી વ્યાજબી ઠેરવા. એને આમ કર્યું એટલે મેં આમ કર્યું. અને એનું કારણ શું થાય? મારી અંદર અંધકાર છે. હવે મારી અંદર જો તાટસ્થ્યતાનો પ્રકાશ થઈ જાય, સાક્ષીનો પ્રકાશ થઈ જાય તો એ પછી ટકી ન શકે. શાંતિનો પ્રશ્ન હતો ને, એની પેલા એ શાંતિ પ્રેમ, પછી સત્સંગમાં સંતની વાત કરી એમાં પ્રેમ, પછી દંભની જે વાત આવી ને તો વાતાવરણ બગડી ગયું. એ દંભના હિસાબે બહાર આવે એવું હોય. દંભની આપણે સત્સંગ આવ્યો ને તો વાતાવરણ જુદું થઈ ગયું. તમારા માટે કે બધા માટે? તમારા દંભ હોય એટલે આવે ને બહાર. એટલે એના દ્વારા તમને શું થયું? મેં જોતો હતો કે આ વાતાવરણ બગડ્યું. તમારું અંદરનું પગ દંભ દ્વારા. દંભની તમે વાત કરી એટલે બગડી જવાનું કારણ તો આપણે એના વિશેનું જે કંઈ આ જે દંભ શબ્દ સાંભળ્યો એના અનુસંધાનમાં આપણે અંદર કોઈ નેગેટિવિટી હોય એની સાથે આપણું તાદાત્મ્ય થઈ ગયું, એ સંદર્ભથી આપણી અંદર બગડી ગયું. દંભ શબ્દ દ્વારા આપણે તો અંદર ઉતરવાનું છે, આપણા દંભને જોવાનું છે. તો આપણા દંભને આપણે જોવા માંડીએ તો આપણા માટે એનાથી વધારે કોઈ વિશેષ સારી બાબત નથી. માનો કે ભલે ને એ ખરાબ વાતાવરણ પ્રગટ થયું, પણ મારે ખરાબ વાતાવરણને પ્રોત્સાહન નથી આપવું, એને એનર્જી નથી આપવું, મારે એનાથી જતું રહેવું છે. તો આપણને કુદરતે પ્રેક્ટિકલ પ્રયોગ દીધો કે તમે આ વાત ન કરો, તમે અત્યારે પ્રેક્ટિકલ કરો, કારણ કે પ્રેક્ટિકલ પછી ભૂલાઈ જાય. તો અત્યારે વાતાવરણ બગડી ગયું અને આપણે સત્સંગ કરી છીએ કે આ વસ્તુ આપણે નથી, આ અંતઃકરણની બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણે નથી. હવે આપણે એમાં પ્રયોગ કરવાનો હતો કે આ અત્યારે હાલી ગયું છે ને હવે હું પ્રયોગ કરી લઉં. આ વાત થઈ હમણાં અને હવે એનો દાખલો છે એ દાખલો ગણવાનો તાત્કાલિક આવ્યો, આપણે દાખલો ગણવું જોઈએ.